નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એસવાય બીકોમ ઇંગ્લિશ કમ્પલસરી સેમેસ્ટર 4માં યુનિટ બીજો એમની આજે આપણે ચર્ચા કરીશું. યુનિટનું ટાઇટલ છે લક્ષ્મીબાઈ, ધ બ્રેવ રાણી ઓફ ઝાંસી. લક્ષ્મીબાઈ ઝાંસીના એક બહાદુર રાણી, ક્વીન, એમની વાત આ યુનિટમાં કરવામાં આવી છે કે રાણી લક્ષ્મીબાઈ છે એ ઝાંસીના એક પ્રખ્યાત ક્વીન હતા અને એમણે કેટલી બહાદુરીથી, કેટલી બ્રેવરી સાથે અંગ્રેજોની સામે, બ્રિટિશરો સામે મુકાબલો કરેલો અને ભારતીય જે ફ્રીડમ સ્ટ્રગલ છે, સ્વતંત્રતાની ચળવળ, એમાં એમનું જે કોન્ટ્રીબ્યુશન છે, એમનું જે યોગદાન છે, એમની વાત અહીંયા કરવામાં આવી છે. આપણે લેસનની શરૂઆત કરીએ. લેસનના જે રાઇટર છે એ O.L. હેન્ડરસન અને રિચર્ડ વોર્ડ છે. બરાબર? તો O.L. હેન્ડરસન અને રિચર્ડ વોર્ડ દ્વારા લખાયેલું આ લેસન આપણે વાંચીએ. રાણી લક્ષ્મીબાઈ, ધ બ્રેવ Rani of Jhansi. Born in the holy city of Varanasi on November 21st, 1835, Lakshmibai had been named Manikarnika after one of the bathing ghats of the city. 21 નવેમ્બર 1835ના દિવસે વારાણસી નામના એક પવિત્ર શહેરની અંદર રાણી લક્ષ્મીબાઈનો જન્મ થયો અને એ વારાણસીના નાહવા માટેના એક ઘાટના નામ પાછળ, એ ઘાટના નામ ઉપરથી લક્ષ્મીબાઈનું નામ મણિકર્ણિકા પાડવામાં આવ્યું. બરાબર? એટલે એનું મૂળ નામ મણિકર્ણિકા છે અને મણિકર્ણિકા છે એ વારાણસીમાં આવેલો એક બાથિંગ ઘાટ છે, એટલે નાહવા માટેનો ઘાટ છે. હર મધર કોલ્ડ હર મનુ. તેણીની માતા તેને મનુ કહીને બોલાવતા. હર ફાધર વોઝ અ કોર્ટિયર ઇન ધ કોર્ટ ઓફ ધ મરાઠા રૂલર પેશવા બાજીરાવ II. પેશવા બાજીરાવ બીજો, જે મરાઠા શાસક હતો, એના દરબારમાં મણિકર્ણિકાના પિતા છે એ દરબારી હતા, કોર્ટિયર હતા. મરાઠા રૂલર જેનું નામ છે પેશવા બાજીરાવ II, એટલે કે બીજો, એના દરબારમાં મનુના પિતા છે એ કોર્ટિયર હતા, દરબારી હતા. લિટલ મનુ વોઝ અ ગ્રેટ ફેવરિટ ઓફ ધ ઓલ્ડ પેશવા. જે વૃદ્ધ પેશવા હતા એમની મનુ છે ખૂબ પ્રિય હતી. મનુ એમને પ્રિય હતી. શી વોઝ અ બ્રેવ ગર્લ એન્ડ ફૂલ ઓફ લાઈફ. મનુ એટલે કે મણિકર્ણિકા એક બહાદુર છોકરી હતી અને એમનું જીવન છે એ ફૂલ ઓફ લાઈફ, એ દીકરી છે એ જીવનથી ભરપૂર હતી. વન ડે અ લાર્જ કોબ્રા અપિયર્ડ ઇન ધ કોર્ટ. એક દિવસ કોર્ટમાં, દરબારમાં એક વિશાળ કોબરા જોવા આવ્યો. ઇટ રેઇઝડ ઇટ્સ હુડ એન્ડ ફ્રાઇટન એવરીવન. એમણે એમનું જે હુડ છે, એમની ફેણ છે, એ ઊંચી કરી અને બધાને ડરાવવા લાગ્યો. ધ સ્નેક વોઝ કિલ્ડ. સાપને મારી નાખવામાં આવ્યો. મનુ સેડ, બટ આઈ લાઇક ઇટ. મનુએ કહ્યું, પણ કે મને તે ગમ્યું. યુ લાઇક ધ સ્નેક ચાઇલ્ડ? આસ્ક ધ પેશવા. એટલે પેશવાએ મનુને પૂછ્યું, શું તને સાપ ગમ્યો? સ્નેક ગમ્યો તને? નો, નોટ ધ સ્નેક, સેડ મનુ. મનુએ કહ્યું, નો, નોટ ધ સ્નેક. ના, મને સાપ નથી ગમ્યો. બટ ઇટ્સ વન્ડરફુલ ટુ બી એબલ ટુ પુટ ફિયર ઇન ટુ એવરીવન એન્ડ ઇન સચ અ લિટલ ટાઈમ ટુ. મને એ ગમ્યું કે આટલા ઓછા સમયમાં પણ એ સાપ દરેકના મનમાં કેટલો ભય ફેલાવીને ગયો છે, કેટલો ડરાવીને ગયો છે. આટલા ઓછા સમયની અંદર એ સાપ દરેકને ડરાવીને ગયો છે.
એ બાબત વન્ડરફુલ છે, એ બાબત મને ગમી છે. ધ પેશવા લાફ્ડ એન્ડ આસ્ક્ડ, એટલે પેલા વૃદ્ધ પેશવા કે જેની મનુ છે પ્રિય હતી, એ હસ્યા અને પૂછ્યું, વુડ યુ લાઇક ટુ ફ્રાઇટન અસ? શું તને અમને ડરાવવા ગમશે? શું તું અમને ડરાવીશ? મનુ નેવર ડ્રીમ દેટ સી વુડ બીકમ અ ક્વીન. મનુએ ક્યારેય સ્વપ્નય નહોતું જોયું કે તેણી રાણી બનશે. ગંગાધર રાવ, the ruler of Jhansi, a small state in Uttar Pradesh, had just lost his queen. ગંગાધર રાવ કે જે ઝાંસીનો રૂલર હતો, શાસક હતો, સમ્રાટ હતો. આ ઝાંસી જે છે એ ઉત્તર પ્રદેશનું એક નાનકડું રાજ્ય, સ્ટેટ. આ રાજ્યે એમની રાણી ગુમાવી. He sent his priest તાંત્યા દીક્ષિત in search of a girl from a noble family. એટલે રાજાએ, એટલે કે ગંગાધર રાવે, ઝાંસીના રાજાએ તાંત્યા દીક્ષિત કે જે બ્રાહ્મણ હતા, જે પ્રિસ્ટ હતા, સાધુ હતા, એમને એક ઉમદા પરિવારની દીકરીની શોધમાં મોકલ્યા. નોબલ ફેમિલી એટલે ઉમદા પરિવાર. દીક્ષિત કેમ ટુ ધ કોર્ટ ઓફ ધ ઓલ્ડ પેશવા. દીક્ષિત આ વૃદ્ધ પેશવાનો જે દરબાર છે એમાં આવ્યા. ઇન ધ કોર્ટ હી સો મનુ. એમણે દરબારમાં મનુને જોઈ. દીક્ષિત વોઝ વેરી પ્લીઝ ટુ સી મનુ. મનુને જોઈ અને દીક્ષિતને ખૂબ આનંદ થયો. હી ટોલ્ડ ધ ઓલ્ડ પેશવા એન્ડ મનુઝ ફાધર. એમણે ઓલ્ડ પેશવા અને મનુના પિતાને કહ્યું, આઈ લાઇક ધીસ ગર્લ. મને આ દીકરી ગમે છે. આઈ થિંક સી વિલ બી અ ગુડ ક્વીન ફોર માય કિંગ. મને લાગે છે આ દીકરી મારા રાજા માટે એક સારી રાણી બનશે, એક સારી ક્વીન બનશે, મને એવું લાગે છે. દીક્ષિત then consulted Manu's horoscope and told Manu's father. પછી દીક્ષિતે મનુની જે હસ્તરેખાઓ છે, હોરોસ્કોપ છે, એમનું જે ભવિષ્ય છે એ જોડાવ્યું અને પછી મનુના પિતાને કહ્યું, યોર ડોટર વિલ બીકમ અ ક્વીન. તમારી દીકરી રાણી બનશે. હર હસબન્ડ્સ ફેમિલી વિલ બીકમ વેરી ફેમસ બિકોઝ ઓફ હર ડીડ્સ. અને એમના પતિનો જે પરિવાર છે, એમના સસરાનો જે પરિવાર છે, એ પરિવાર તેણીના કૃત્યોથી, તેણીના કર્મોથી, એના કામોથી એ ખૂબ પ્રચલિત થશે, ફેમસ થશે. એન્ડ સો મનુ એન્ડ ગંગાધર રાવ, ધ મહારાજા ઓફ ઝાંસી, વેર મેરીડ. અને આમ મનુ અને ગંગાધર રાવ કે જે ઝાંસીના રાજા હતા, મહારાજા હતા, એમના લગ્ન થયા. મનુ વોઝ નોટ ઇવન 8 years old while મહારાજા વોઝ 29. એ ઉંમરે, એ સમયે મનુની ઉંમર 8 વર્ષ પણ પૂરી ન હતી. જ્યારે મહારાજા છે એ 29 વર્ષના હતા, 29 years. When the priest tied together the ends of bride's sari and the groom's veil. જ્યારે એ બ્રાહ્મણ એમને જ્યારે લગ્ન ગ્રંથિથી બંને જોડ્યા, બરાબર, એમની સાડી અને વેલ છે એમની ગાંઠ જ્યારે વાળી, મનુ ટોલ્ડ ધ પ્રિસ્ટ. ત્યારે મનુએ બ્રાહ્મણને કહ્યું, છેડાઓ જ્યારે બાંધ્યા ત્યારે મનુ એ બ્રાહ્મણને કહ્યું, બાઇન્ડ ઇટ ટાઈટ એન્ડ સ્ટ્રોંગ. મહારાજ, આ છેડાઓ છે એ ખૂબ મજબૂતાઈથી બાંધજો. એટ ધ ટાઈમ ઓફ હર વેડિંગ હર હસબન્ડ્સ પીપલ ગેવ હર અ ન્યૂ નેમ, લક્ષ્મીબાઈ. એ લગ્ન વખતે, એના લગ્ન થયા ત્યારે એમના પતિનો જે પરિવાર છે એમણે મનુને એક નવું નામ આપ્યું. મણિકર્ણિકાને બદલે એમનું નામ પડ્યું લક્ષ્મીબાઈ. As a queen, Lakshmibai spent her time cooking delicious dishes for her husband and looking after the excellent library in the palace. લગ્ન થયા, લક્ષ્મીબાઈ રાણી બની ગયા. એ પોતાનો સમય છે એ પતિ માટે સ્વાદિષ્ટ વ્યંજનો, સ્વાદિષ્ટ ભોજનો, ડિશિસ બનાવવામાં વિતાવતા હતા. અને એમના પેલેસમાં, મહેલમાં
એક શ્રેષ્ઠ ઉત્તમ લાઇબ્રેરી હતી, પુસ્તકાલય હતું. એ પુસ્તકાલયનું પણ એ ખૂબ ધ્યાન રાખતા. લગ્ન પછી ઇન 1853 1853 ગંગાધર રાવ બીકેમ સિરિયસલી ઇલ. ગંગાધર રાવ ગંભીર રીતે બીમાર પડ્યા. એન્ડ લે ડાઈંગ, અને મરવા પડ્યા, મરણ પથારીએ પડ્યા. ધ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હેડ ઓલરેડી ડિક્લેર્ડ દેટ, બ્રિટિશની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એમણે અગાઉથી જ પહેલેથી જ એવું જાહેર કરી દીધું હતું that once the ruler of an Indian state died without a child, the state would at once come under the rule of the company. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એવું જાહેર કર્યું કે ભારતીય રાજ્યનો કોઈ રાજા સંતાન વગર જો મૃત્યુ પામે તો એ રાજ્ય સ્વયં રીતે ઓટોમેટિક બ્રિટિશરોના અંડરમાં આવી જશે, બ્રિટિશરોના શાસન નીચે આવી જશે. એવું ફરમાન, એવો કાયદો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બનાવેલો હતો. ટુ સેવ ઝાંસી ફ્રોમ પાસિંગ ટુ ધ બ્રિટિશ. હવે ઝાંસીને આવી રીતે બ્રિટિશરોના હાથમાં જતું બચાવવા માટે, ઝાંસી રાજ્ય બ્રિટિશરોના હાથમાં ન જતું રહે એને બચાવવા માટે, અ ડે બિફોર હિઝ ડેથ મહારાજા અડોપ્ટેડ અ સન એન્ડ કોલ્ડ હિમ દામોદર રાવ. મહારાજાએ એટલે કે ગંગાધર રાવે એમના મૃત્યુના એક દિવસ પહેલાં એક પુત્ર એમણે દત્તક લીધો, અડોપ્ટ કર્યો, અને એનું નામ એમણે દામોદર રાવ રાખ્યું. ઇન 1854 1854 લોર્ડ ડેલહાઉસી, who was then the government general, instructed Major Ellis, his agent in Jhansi, to bring Jhansi under British rule. લોર્ડ ડેલહાઉસી 1854 કે જે બ્રિટિશ શાસનના ગવર્નર જનરલ હતા, એમણે ઝાંસીનો એમનો જે એજન્ટ હતો જેનું નામ મેજર એલિસ અહીંયા આપેલું છે, એ ડેલહાઉસીએ મેજર એલિસને સૂચના આપી કે તમે ઝાંસી રાજ્યને હવે બ્રિટિશ શાસન નીચે લઈ આવો. હી રિફ્યુઝ ટુ એક્સેપ્ટ ધ 6-year-old દામોદર રાવ એઝ ધ પ્રિન્સ. એમણે 6 વર્ષના દામોદર રાવને કે જે દત્તક લીધેલો છે એમને એ રાજ્યના રાજકુમાર તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો કે આ દત્તક લીધેલો છે અને ભલે એમની ઉંમર 6 વર્ષ હોય પણ પ્રિન્સ તરીકે એમને સ્વીકારતા નથી. મેજર એલિસ અપિયર્ડ એટ ધ રાણીઝ કોર્ટ. આમ ડેલહાઉસીની સૂચના પ્રમાણે મેજર એલિસ કે જે ઝાંસી રાજ્યના એજન્ટ હતા, બ્રિટિશ એજન્ટ, એ રાણીના દરબારમાં આવ્યા એન્ડ રેડ આઉટ અ લોંગ એનાઉન્સમેન્ટ. અને એક લાંબુ એનાઉન્સમેન્ટ, એક લાંબી જાહેરાત સરકારની, બ્રિટિશ સરકારની એમણે વાંચી સંભળાવી. હી ડિક્લેર્ડ દેટ, એમણે જાહેર કર્યું કે ધ ઈસ્ટ ઇન્ડિયા કંપની વુડ રૂલ ઝાંસી ફ્રોમ ધેન ઓનવર્ડ્સ, કે હવે પછીથી ઝાંસીનું શાસન એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાં છે, હવે એ શાસન કરશે. ધ રાણી વુડ રિસીવ અ પેન્શન, રાણીને એક પેન્શન મળશે. એન્ડ સી વુડ બી અલાઉડ ટુ લીવ ઇન ધ પેલેસ. બીજું કે એમને મહેલમાં રહેવાની છૂટ મળશે, એ ઈચ્છે તો મહેલમાં રહી શકે. ઇવન એઝ મેજર એલિસ read on, the Rani's clear angry voice was heard from behind the curtain. જ્યારે પેલા મેજર એલિસ આ સૂચનાઓ વાંચતા હતા, જાહેરાત જ્યારે વાંચતા હતા, ત્યારે રાણી પડદા પાછળ રહીને, પડદાની પાછળથી એમનો સ્પષ્ટ અને ગુસ્સાપૂર્વકનો અવાજ છે સંભળાતો હતો. અને એમણે કહ્યું, મેરી ઝાંસી નહીં દૂંગી. ઇન ટુ ઇંગ્લિશ, આઈ વિલ નેવર ગીવ અપ માય ઝાંસી. હું મારી ઝાંસી ક્યારેય આપીશ નહીં. ડ્યુરિંગ ધ નેક્સ્ટ 3 years, લક્ષ્મીબાઈ lived quietly in the palace on the small pensions he received from the British rulers. એ પછીના 3 વર્ષ સુધી રાણી લક્ષ્મીબાઈ ખૂબ શાંતિથી એ મહેલમાં રહ્યા
અને બ્રિટિશ શાસન તરફથી જે એમને નાનકડું પેન્શન મળતું હતું એ પેન્શનમાંથી એ પોતાનું જીવન નિર્વાહ છે એ ચલાવતા હતા. ધ ન્યૂ રૂલર્સ સો નો કોઝ ફોર એન્ઝાઇટી. નવા શાસકોને ચિંતાનું કોઈ કારણ દેખાતું ન હતું. એવરીથિંગ વોઝ પીસફુલ ઇન ઝાંસી. આમ ઝાંસીમાં બધું શાંત હતું, બધું પીસફુલ હતું.